જોઈ શકો છો તમે રાજકોટ ભુજ છે ભાઈ રેલવે ટ્રેનનું થી ભુજ માટેની આ એસી કમ્પાર્ટમેન્ટ પણ લાગે. તો ભાઈ કેમ છો? મજામાં ને હું છું સાગર ને આપણે આવી ગયા છીએ જો રાજકોટ સ્ટેશનમાં. અને સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે જો ભાઈ આ પ્લેટફોર્મ ટિકિટ કાઢી લીધી છે. કેટલા પૈસા રૂપિયા કેટલા છે એ તમને જણાવી. તો ભાઈ રાજકોટથી ભુજ માટેના ફેર છે જો તમે 100 રૂપિયા, જે અત્યારે નવી જે ટ્રેન ચાલુ થઈ છે જો એના છે 100 રૂપિયા છે અત્યારે રાજકોટથી ભુજ, જે ચાલુ થઈ છે બપોરે 2:30 વાગે ને. તો અત્યારે આપણે જવાનું નથી એટલે કેન્સલ ટ્રાન્ઝેક્શન કરી દઈએ છીએ. તો આપણે રાજકોટથી ભુજનો જે નંબર છે 09445 અને બરોબર જો આપણે ઊભા છીએ રાજકોટ રેલવે સ્ટેશનમાં. અને ટોટલ સ્ટેશન કવર છે રાજકોટ, મોરબી, દહીંસરા, પછી સામખિયાળી અને ગાંધીધામ થઈને ભુજ તરફ પ્રયાણ કરે છે. ટોટલ આટલા સ્ટેશન છે ત્યાં ઊભા રહેશે. થોડી માળિયા મિયાણા પણ ઊભી રહેશે. તો હવે અત્યારે જસ્ટ રાજકોટમાં અરાઇવલ ટાઈમ છે અરાઉન્ડ 4:30 પહોંચી છે. તો હું તમને જણાવી દઉં કે ટ્રેન કેવી છે, શું છે, ટ્રેનમાં કેટલા કોચીસ છે. હવે ભુજ રાજકોટ ટ્રેનનું અરાઇવલ તમને દેખાડી દઉં છું. આપણે બીજા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ કેમ કે આ બીજા પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે. આપણે પહેલાં પ્લેટફોર્મ ઉપર છીએ તો તમને અરાઇવલ ખાલી દેખાડી દઉં અને બાકી હું અંદર ડિટેલમાં તમને વિડીયો બધાને દેખાડી દઉં અંદર શું શું ઇન્ટિરિયર છે. તો ભાઈ આ રીતે એનું એન્જિન છે, જોઈ શકો છો તમે. રાજકોટ ભુજ આજે પહેલું ટ્રાયલ છે 21 તારીખનું અને બહુ જ સરસ એમ કહેવાય કે મોરબી માટે અથવા ભુજ માટે જતા યાત્રીઓ માટે બહુ જ સારી સગવડતા થઈ ગઈ છે કેમ કે કોઈ ટ્રેન નહોતી. તો જોઈ શકો છો તમે રાજકોટ ભુજ, જેનો બેઝ ફેર છે 100 રૂપિયા. તો ભાઈ જોઈ શકો છો તમે રાજકોટ ભુજ દૈનિક સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ ગઈ છે, સાવ ખાલી છે અત્યારે. જો આવું કંઈક છે રાજકોટ ભુજનું ટ્રેન જે ચાલુ થઈ છે. અને બાકી જો વાત કરીએ તો હમણાં તમને બધું બતાવી દઉં કે એના વોશરૂમ કેવા છે, કેવી રીતના સિટિંગ વ્યવસ્થા છે. ભુજ રાજકોટ જે આજે પહેલું ટ્રાયલ છે ભાઈ રેલવે ટ્રેનનું, જે રાજકોટથી મોરબી તથા સામખિયાળી જતા યાત્રીઓ માટે બહુ જ કામ આવશે, ખાસ કરીને તે ગાંધીધામ જતા. તો ભાઈ આવું છે મસ્ત એનું ઇન્ટિરિયર. તો ભાઈ આ રીતે અહીંયા ડબ્બા છે કલર કરેલા. જો ભુજ રાજકોટ તમને બતાવી દો એનું ઇન્ટિરિયર. તો ભાઈ આ રીતે એમનું ઇન્ટિરિયર છે કંઈક. આજે ફર્સ્ટ ડે છે, થોડાક ડબ્બા મેલા છે. વોશરૂમની તમને વાત કરી દઉં તો કંઈક આવો વોશરૂમ છે. મિરર, પાણી જોઈ આવે છે કે નહીં. તો પાણી આવે છે કેમ કે પહેલો દિવસ છે એટલે તો આવશે. ડસ્ટબિન પણ આપેલી છે આમાં. તો ભાઈ ધૂળવાળો ડબ્બો છે ફૂલ અને પેન્ટની સુગંધ આવે છે. જસ્ટ પેન્ટ જો નવું કરેલું છે. બાકી જો આવું કંઈક એમનું ઇન્ટિરિયર છે. ઓલમોસ્ટ એમ કહેવાય કે 40 આ બાજુ ને 40 ત્યાં, એટલે 80 સિટિંગ છે ટૂંકમાં ટોટલ. તો રાજકોટ ભુજ એ સ્પેશિયલ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. 100 રૂપિયા ભાડું છે રાજકોટથી ભુજનું. તો તમે લોકો જ કહેજો કે 100 રૂપિયા ભાડું બરોબર છે કે વધારે છે. રાજકોટ મોરબી માટે પણ ખાસ આ ટ્રેન બહુ જ ઉપયોગી થશે કેમ કે મોરબી માટે કોઈ ટ્રેન નહોતી, પહેલાં હતી પણ બંધ કરી દીધી હતી. અને અત્યારે રાજકોટથી ડાયરેક્ટ ભુજ સુધી ટ્રાયલ રન ચાલુ કરેલ છે. ઓલમોસ્ટ ડબ્બા બધા સારા છે, સાવ ખાલી ટ્રેન હોય છે. હવે પહેલો દિવસ હતો એટલે જોઈ, બાકી તમને એન્જિન બતાવી દઉં. વાત કરીએ તો ઘણા બધા ડબ્બા આપેલા છે જેથી કરીને ટ્રાફિક થશે નહીં. રાજકોટ ભુજ જો એન્જિન શરૂ પડ્યું છે અને હવે ઓલી બાજુ લાગશે ઓલમોસ્ટ. તો મિત્રો આ ટ્રેનની સિમ્પલ વાત કરીએ
તો અહીંયા પાણી ભરાય છે અત્યારે અને મોસ્ટ ઓફ 1 કલાક ઉપરનો અહીંયા હોલ્ડ છે રાજકોટથી ભુજની ટ્રેનનો. તો જનરલી વાત કરીએ તો રાજકોટથી ભુજની કોઈ ટ્રેન નથી, પણ રાજકોટથી અત્યારે જઈને વાયા મોરબી, ત્યાંથી જઈને ઓલમોસ્ટ એમ કહેવાય કે 7 સ્ટેશન લઈને પછી ઓલમોસ્ટ ભુજ પહોંચે છે. કયા કયા સ્ટેશન આવે છે વાત કરીએ અને કયા નંબર છે ટ્રેનના તો વાત કરીને, અને કેટલા વાગે રાજકોટથી ઉપડે છે, ભુજ કેટલા વાગે પહોંચાડે છે, અને ભુજથી કેટલા વાગે ઉપડે છે, રાજકોટ કેટલા વાગે પહોંચાડે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો સાથમાં બસ બન્યા રહો અને અમારી હરિદ્વારની ટ્રીપ ના જોઈ હોય તો હરિદ્વારની ટ્રીપ જઈને ફરતા જોઈ આવો. મોસ્ટ ઓફ બાકી કોઈને કંઈ ઇસ્યુ હોય તો ઇન્સ્ટાગ્રામનું આઈડી મેન્શન કરી દઉં છું. ઓલમોસ્ટ જો આ એન્જિન છે, આ જો એન્જિન આગળ લાગવા જઈ રહ્યું છે અત્યારે, હું તમને વિડીયો દેખાડી દઉં. ઓલમોસ્ટ આ એન્જિન છે આગળ લાગી જશે ને આવું કંઈક ઇન્ટિરિયર છે મોસ્ટ ઓફ બધી વાત કરીએ તો જનરલી જોવા જઈએ તો ટ્રેન એકદમ સારી છે, જગ્યા પણ મોટી છે. તો વાત કરીએ તો આજે ફર્સ્ટ ડે ટ્રાયલ રન હતો તો બહુ સરસ, ટાઈમ ટુ ટાઈમ, થોડીક લેટ હતી જનરલી એમ કંઈ 15 થી 20 મિનિટ, બાકી ટાઈમ ટુ ટાઈમ ટ્રેન પહોંચી ગઈ. ટ્રેન રાજકોટથી થઈને મોરબી, મોરબીથી થઈને દહીસરા, દહીસરાથી સામખિયાળી, સામખિયાળીથી થઈને ભચાઉ, ભચાઉથી થઈને ગાંધીધામ ને ગાંધીધામથી ભુજ. આ ટ્રેન ટોટલ 7 સ્ટેશન વચમાં લે છે અને ભુજ 8મું સ્ટેશન છે ત્યાં પહોંચાડે છે. એના માટેનો ટાઈમ લે છે બપોરે અરાઉન્ડ 2:30 વાગે સ્ટાર્ટ થાય છે આ ટ્રેન અને લાસ્ટ એમ પહોંચાડે છે ઓલમોસ્ટ 9:30 પોણા 10ની આજુબાજુ આ ટ્રેન રાત્રે પહોંચાડી દે છે. બેઝ ફેરની વાત કરીએ તો ભાડું 100 રૂપિયા છે, જનરલ ટિકિટ જ છે, આમાં કોઈ રિઝર્વેશન છે નહીં અત્યારે. ખાસ કરીને જુઓ તો કંઈક આવો વ્યૂ છે. ટૂંકમાં એક ચાર્જિંગ માટેનો પોઈન્ટ છે, બાકી લાઇટ પંખા માટેના છે અને બસ જો આવી રીતના છે અને ઓલમોસ્ટ સિટિંગ વ્યવસ્થા સારી છે. તો બસ આવું કંઈક વ્યૂ છે. જો તમે આવતા હોય તો બસ કોમેન્ટ કરીને જણાવી દેજો કે કેવી લાગી મારી ઇન્ફોર્મેશન, ને આવી નવી ટ્રેન અથવા બસની નવી ઇન્ફોર્મેશન માટે સબસ્ક્રાઈબ કરી લ્યો સાગર ડાબી વ્લોગ્સને. હવે એન્જિન કેવી રીતે લાગે છે એ તમને જણાવી દઉં. તો હવે ઓલમોસ્ટ એમ કહેવાય કે રાજકોટથી ભુજમાં એક એસી ડબ્બો પણ લાગેલો છે જનરલી વાત કરીએ તો ભાઈ જનરલી જો રાજકોટથી ભુજ માટેને આ એસી કમ્પાર્ટમેન્ટ પણ લાગેલું છે. તો ઓલમોસ્ટ તમને ટિકિટ રિઝર્વેશન પણ કરી શકશો, જેના ફેર કેટલા છે શું છે એ તમને ડિટેલ્સમાં જણાવી દઈશ. અને ઓલમોસ્ટ જો અત્યારે કામ ચાલુ છે ને તો ભાઈ જો રાજકોટ ભુજનું એન્જિન લાગી રહ્યું છે અત્યારે, ઇલેક્ટ્રિક એન્જિન જે અત્યારે 2:30 વાગે જે ટ્રેન ઉપડે છે એનું. તો ભાઈ જો અત્યારે આ એન્જિન આવી રહ્યું છે અત્યારે ને ઓલમોસ્ટ અત્યારે અહીંયા લાગી જશે એન્જિન. જોઈ લ્યો અત્યારે હાલથી એનું સ્વાગત કરી નાખ્યું હતું ભુજથી જ્યારે ઉપડી ત્યારે, અને ઓલમોસ્ટ અત્યારે જો આપણું લોકો જોઈન થઈ રહ્યું છે. આ ટ્રેન ઓલમોસ્ટ 7 સ્ટેશન લઈને પછી ભુજ તરફ પ્રયાણ કરે છે. તો ઓલમોસ્ટ ભાઈ વટવા નું એન્જિન છે અને ભાઈ અત્યારે જો આ લઈને જશે આપણને ભુજ. અને ઓલમોસ્ટ તમે જો એન્જિન લાગી ગયું છે અને હવે આપણે ટ્રેનનો એસી કોચ પણ આપેલો છે, એટલે ઓલમોસ્ટ રિઝર્વેશન પણ થતું હોય છે. તો સ્લીપર રિઝર્વેશન નથી, કદાચ એસી સિટિંગ માટે કદાચ રિઝર્વેશન થતું હશે, કેમ કે સ્લીપર કોચિસમાં ક્યાંય દેખાણા નથી, ખાલી જનરલ બધા કોચિસ છે એ જ છે ખાલી. અને વાત કરીએ તો ભાઈ આ ટ્રેન બહુ જ રાજકોટ માટે અથવા રાજકોટથી મોરબી માટે જતા યાત્રીઓ માટે બહુ જ કામ લાગશે, કેમ કે અને વાત કરીએ જો
હજી ઘણી બધી ટ્રેનો જો સ્ટાર્ટ થઈ જાય તો અપડાઉનવાળાને પણ રાજકોટ મોરબી અપડાઉનવાળાને પણ આ ટ્રેન મળી શકે. તો આ ઇન્ફોર્મેશન કેવી લાગી વિડીયોને જરૂર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને બસ આવા જ વિડીયો જોવા માટે બસ મારી સાથે બન્યા રહો. ને આ કંઈક સિટિંગ કોચ પણ અહીંયા આપેલો છે, જો એમાં પણ વોશરૂમ એટેચ છે. તો ભાઈ અપડાઉનવાળા માટે પણ હજી જો મોર્નિંગ રૂટ આનો ચાલુ કરી દે તો ખૂબ જ કામ લાગે એવું છે. કેમ કે બે સામસામી ટ્રેન જો ચાલુ થઈ જાય તો અપડાઉનવાળાને પણ આમાં અપડાઉન કરી શકે. તો બસ બાકી મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, અને બાકી જે કાંઈ અપડેટ હશે એ હું તમને જણાવીશ. અત્યારે આ ટ્રેન હાલ ચાલુ કરી દીધી છે અને 2:30 વાગે અત્યારે અહીંથી ઉપડશે અને ઓલમોસ્ટ એમ કહેવાય કે 9:40 સુધીમાં ભુજ સ્ટેશને પહોંચી જશે.